લંડનમાં આતુરતાથી રાહ જોઈ રહેલા અંજલિબેનને કલ્પના સુધા પણ નહીં હોય કે હું આવું છું અંજુ એવું કહીને નીકળેલા વિજય રૂપાણી ક્યારેય હવે પરત નહીં ફરે। વિજયભાઈ રૂપાણીએ પહેલા પોતાની ટિકિટ બિઝનેસ ક્લાસની નહીં પણ ઇકોનોમી ક્લાસની કરાવી હતી અને એ પણ બચી ગયેલા યુવકની પાછળની સીટ હતી। આમ કુદરત એક પછી એક સંકેત આપી રહી હતી પણ નસીબે સાથ ન આપ્યો। વિજય રૂપાણીની અણધારી વિદાયથી અંજલિબેન અને પરિવારજનોની આંખોમાંથી આંસુ નથી સુકાઈ રહ્યા। નમસ્કાર, હું છું મમતા ગઢવી અને દુર્ઘટનામાં ગુજરાતે ગુમાવેલા પનોતા પુત્ર એવા વિજયભાઈ રૂપાણીની વાત કરીએ વાત ગુજરાતી પર। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના વાલ સોયા ગુમાવ્યા છે। અનેક સપનાઓ વિમાન સાથે ક્રેશ થઈ ગયા છે। જેને હસતા રમતા વળાવ્યા હતા તેના પાર્થિવ દેહ માટે સ્વજનો રાહ જોઈ રહ્યા છે। છેલ્લી વાર મોઢું જોવાની રાહમાં ઉભેલા આ પરિવારજનો પર શું વીતતી હશે તેની કલ્પનાથી પણ હૃદય કંપી જાય। ગુરુવારનો એ કાળમુખો દિવસ જિંદગીભર યાદ રહેશે કારણ કે ખોફનાક એ મોતનું મંજર લોકોની આંખમાં સદાય રહેશે। પ્લેન દુર્ઘટનાને આજે 4 દિવસનો સમય થઈ ચૂક્યો છે પરંતુ હજુ દેશના લોકો આઘાતમાં છે। 12 જૂનની બપોરે 1:40 અમદાવાદના મેઘાણીનગરના વિસ્તારમાં લંડન જતું પ્લેન અચાનક ક્રેશ થઈ ગયું હતું જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જીવ ગુમાવ્યો છે। વિજયભાઈ આ વિમાનમાં સીટ નંબર 2D પર બેઠા હતા અને આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીએ પણ દુનિયાને અલવિદા કહી દીધું। કહેવાય છે કે મોતને તારીખને કોઈ પણ નથી ટાળી શકતું। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે વખત ફ્લાઇટની ટિકિટ કેન્સલ કરાવી હતી અને 12મી જૂનના રોજની ટિકિટ બાદમાં કરાવી। હવે એવું જાણવા મળ્યું છે કે રૂપાણીની 12મી જૂનના રોજ ઓરિજિનલ ટિકિટ 11G સીટની હતી। આ સીટ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત બચી ગયેલા વિશ્વાસ કુમારની લાઇનમાં હતી। આ સીટને છેલ્લી ઘડીએ બદલીને બિઝનેસ ક્લાસમાં 2D કરવામાં આવી હતી। માહિતી મુજબ વિજય રૂપાણીએ પહેલા પોતાની ટિકિટ બિઝનેસ ક્લાસની નહીં પણ ઇકોનોમી ક્લાસની કરાવી હતી। આમ કુદરત એક પછી એક સંકેત આપી રહી હતી પણ નસીબે સાથ ન આપ્યો। વિજયભાઈ રૂપાણી જ્યારે ઇકોનોમી ક્લાસમાં ટ્રાવેલ કરતા ત્યારે તેઓ ઇમરજન્સી એક્ઝિટ વાળી જગ્યા જ પસંદ કરતા જેથી તેમને લેગ સ્પેસ પ્રોપર મળી રહે। આ વખતે પણ તેમણે એવું જ કર્યું હતું। આથી તેમની ઇકોનોમી ક્લાસમાં 11G નંબરની ટિકિટ છે તે બુક કરવામાં આવી હતી। આ લાઇનમાં જ 11A નંબરની સીટ વિશ્વાસ કુમાર રમેશની હતી જેનો આ પ્લેન ક્રેશમાં આ બાદ બચાવ થયો છે। એક જ લાઇનમાં વિશ્વાસ કુમારની સીટ ડાબી બાજુ તો રૂપાણીની ટિકિટ જમણી બાજુની હતી। વિશ્વાસ કુમારની જમણી બાજુ 2 સીટ છોડીને સીટ રૂપાણીની હતી। જોકે વિજયભાઈ રૂપાણી ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરે છે એ ધ્યાને આવતા જ 48 કલાક પહેલા એરલાઇન્સે સામેથી તેમનો સંપર્ક કર્યો હતો। એર ઇન્ડિયાએ સામેથી રૂપાણીનો કોન્ટેક્ટ કરીને તેમની ટિકિટ અપડેટ કરીને ઇકોનોમી ક્લાસમાંથી બિઝનેસ ક્લાસમાં ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું। એટલું જ નહીં, વિજયભાઈ સાથે પરમિશન ઉપરાંત 3.5 કિલોનો એક્સ્ટ્રા સામાન હતો અને તેના માટે તેમણે પેમેન્ટ પણ ચૂકવી દીધું હતું। આ વધારાના સામાનમાં અથાણા, પાપડ અને ખાખરા સહિતનો સામાન હતો। રૂપાણી આ બધો જ સામાન લંડન રહેતી દીકરી રાધિકાના ઘર માટે લઈ જતા હતા। બે વખત ટિકિટ કેન્સલ કરાવી પણ રૂપાણીને કાળ આંબી ગયો। વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન 19 મેના રોજ લંડન જતા હતા। ત્યાં રહેતી તેની દીકરીના ઘરે નાનો એવો ધાર્મિક પ્રસંગ હતો। ત્યારબાદ મિત્રો સાથે ફરવા જવાનો પણ પ્લાન હતો। ખાસ મિત્રો વિજય રૂપાણી, નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરીએ 5 જૂનના રોજની ટિકિટ કરાવી હતી પણ રૂપાણી પંજાબના લુધિયાણામાં પેટાચૂંટણી હોવાથી પ્લાનમાં ફેરફાર થયો હતો। 5 જૂને માત્ર ધનસુખ ભંડેરી લંડન ગયા હતા। ત્યારબાદ વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજે 10 જૂનની ટિકિટ કરાવી હતી। આમ છતાં કામના કારણે રૂપાણી ન જઈ શક્યા એટલે તેમણે 10 જૂને નીતિન ભારદ્વાજને પરાણે લંડન એકલા મોકલ્યા હતા અને પોતાની 12 જૂનની ટિકિટ બુક કરાવી। તેમાં પણ છેલ્લે તેમણે ટિકિટ ઇકોનોમિક ક્લાસના બદલે બિઝનેસ ક્લાસની કરાવી હતી। વિજયભાઈ રૂપાણીની અણધારી વિદાયથી પરિવારજનોની આંખોમાંથી આંસુ નથી સુકાઈ રહ્યા। અંજલિબેન રૂપાણી લંડનથી પરત આવતાની સાથે જ અમદાવાદ એરપોર્ટ પર રડી પડ્યા હતા। તેમણે કહ્યું, મને એકવાર વિજયનું મોઢું બતાવો। આ સાંભળીને ત્યાં સૌ કોઈ હાજર
રડી પડ્યા. વિજયભાઈની સુરક્ષા માટે ફાળવેલા કમાન્ડો સામે જોઈને અંજલિબેને કહ્યું હતું કે તમે તો સાહેબનું કાયમી ખૂબ જ ધ્યાન રાખતા હતા, કાલે કેમ સાહેબનું ધ્યાન ન રાખ્યું? આટલું સાંભળતાની સાથે જ કમાન્ડો પણ ભાવુક થઈને રડવા લાગ્યા હતા. આજે રાજકોટમાં વિજય રૂપાણીના પાર્થિવ દેહને લાવવામાં આવશે અને રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવેલા દિવંગત આત્માઓને ભગવાન શ્રદ્ધાંજલિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની હિંમત આપે. તો અત્યારે બસ આટલું જ. નમસ્કાર.